શો નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના માધ્યમથી રાત્રિના ભોજનની અંદર આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને લગભગ 7:35 થઈ છે. 7:35 સમયે સાંજનું ભોજન શરૂ થઈ ગયું છે. ઓલરેડી થોડા અડધો કલાક પહેલા જ આપણા વૃદ્ધાશ્રમની અંદર ભોજન થઈ ગયું છે. ત્યાં જવાડીને બાળકો આવી ચૂક્યા છે. અત્યારે હવે સમય છે સંકુલની અંદર ભોજનનું. સો આજનું સૌપ્રથમ મેનુ બતાવી દઈએ. અને આજનું જે મેનુ છે એ તમને જોઈને મોઢામાં ચોક્કસથી પાણી આવવાનું છે, કારણ કે આજે સરસ મજાના સ્વીટ્સની અંદર ગુલાબજાંબુ બનાવવામાં આવે છે અને સાથે જ સરસ મજાના ખમણ પણ છે. અને ખમણની સાથે બેસ્ટ પૂરી છે અને પૂરીની સાથે આજે સરસ મજાનું એવું સેવ ટામેટાનું જોરદાર શાક છે. અને સેવ ટામેટાની શાકની સાથે છે આજે બટાકાનું શાક છે, સાથે છે પાપડ, પાપડની સાથે જોરદાર રાઈસ છે, જીરા રાઈસ છે અને સાથે છે સરસ મજાની દાળ. તો આજનું જે ભોજન છે એટલું સુંદર મજાનું છે અને બપોરથી જ આજના ભોજનની શરૂઆત થઈ ગઈ હતી તૈયાર કરવા માટે. અને આજે ખાસ ભોજનના દાતાની વાત કરી લઈશું. તો આજે જે આખું મેનુ જે આખું તૈયાર કરવામાં આવ્યું છે એ સ્પેશિયલી ખોડલ કૃપા કેટરર્સ તરફથી છે. અને ભોજનના દાતાનું નામ લઈ લઈએ તો આજના ભોજન માટે મહેમદાવાદ તાલુકાના રાસકા ગામથી સ્વ રાવજીભાઈ ચકાભાઈ ભોઈની પુણ્યતિથિ નિમિત્તે એમના દીકરા શંકરભાઈ અને રૈજીભાઈ તરફથી એટલે કે ખોડલ કૃપા તરફથી આજનું ભોજન છે. સો થેન્ક યુ સો મચ ખોડલ કૃપા ક્રાઇટર્સના તમામ બંને ભાઈઓનો. સરસ મજાનું ભોજન તમે આખી ટીમ લઈને આવ્યા છો અને સરસ મજાનું ભોજન તૈયાર કરીને બાળકો માટે ખવડાવી રહ્યા છો. વૃદ્ધાશ્રમની અંદર પણ તમારું ભોજન છે. સો બહુ બધો આભાર માને છે. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. સો અહીંયા પણ બાળકોની લાઈન ખૂબ લાંબી લાગી ચૂકી છે. સો જે બી મિત્રો જોડાઈ રહ્યા છો વિડીયોને એક વખત શેર કરજો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આપણી વાતચીત છે એ પહોંચે. મેનુ તમને ફરી બતાવી દઈએ. મેનુમાં સ્વીટ્સની અંદર જો વાત કરવામાં આવે તો ગુલાબજાંબુ છે અને ફરસાણની અંદર સરસ મજાના ખમણ છે. ડીશ છેડી રાખો ભાઈ, તમે ડીશ બહાર રાખો, ડીશ બહાર રાખો તમારી, ડીશ બહાર રાખો તમારી ભાઈ, ડીશ બહાર રાખો છો, ધક્કો મારા જોડે. પૂરી છે, સાથે જ પાપડ છે, બટાકાનું શાક છે, સેવ ટામેટાનું શાક છે, બાસમતી રાઈસ છે ને સાથે છે દાળ. સો ફૂલ ડીશ આજની. ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમગ્ર રાસકા ગામથી બહુ બધા મહેમાન આવ્યા છે. બોલો, મજામાં છો? મજા. શું નામ તમારું? દશરથભાઈ. દશરથભાઈ. કયું ગામ? રાસકા. રાસકા. લગભગ બીજી વાર ભોજન આપવા આવ્યા? હા, બીજી. ગયા વર્ષે બી આવ્યા હતા તમારે? ત્રીજી વખત આવ્યા. વાહ. સો કેટલા ટાઈમથી અમારા સંકુલ વિશે જાણો છો? રેજીભાઈ વધારે. હું તો લગભગ 200 છોકરાની સંખ્યાથી બાળકોની ત્યાં એટલે પહેલા વર્ષે તમે આવો છો? હા, 200 ફર્સ્ટ ટાઈમ 200 પહેલા વર્ષે 200 બાળકો હતી. વાહ, સો મજા આવે છે અહીંયા. સરસ. થેન્ક યુ. શું નામ તમારું? અરવિંદભાઈ કઈ ના છો? સોજાલી સોજાલી. બકાભાઈ સોજાલી. તમારું? ગોવિંદભાઈ ગોવિંદભાઈ. સોજાલી. ખાતરજ. રાસકા મંગળભાઈ રાસકા. રાસકા તમારું નામ શું? અર્જુનસિંહ અર્જુનસિંહ. ખેતી કરો છો? ખેતી વાહ. સો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે સરસ મજાની તમે મતલબ ભોજન આપવા આવ્યા છો. ખૂબ ખૂબ આભાર તમારો. સો જોઈ રહ્યા છો બહુ બધા મહેમાન આવ્યા છે અને બધા જ લોકો આજે ભોજનની અંદર મતલબ યોગદાન આપી રહ્યું છે. સો તમે પણ જો આવી રીતે સંકુલની અંદર ભોજન આપવા માંગો છો તો એનો ફોન નંબર છે 7096486680. આના પર તમારે ફોન કરીને ભોજન બુક કરવાનું રહેશે. ખર્ચની વાત કરીએ તો સાદા ભોજન માટે માત્ર 15,000નો ખર્ચ છે. મિષ્ટાન ભોજનની વાત કરવામાં આવે તો એનો ખર્ચ છે 25,000 રૂપિયા. અને આખા દિવસ માટે જો યોગદાનની જો વાત કરવામાં આવે તો ખર્ચ છે 51,000, જેની અંદર વૃદ્ધાશ્રમ પણ આવી જાય છે અને સંકુલ પણ આવી જાય છે. હા. શું બા, તમારું નામ શું છે? ચંપાબેન. હે? ચંપાબેન. ચંપાબેન. વાહ. શું કરો? ખેતી કરો છો? આરામ છે? આરામ કરો છો? આરામ. વાહ. બા, તમારું નામ? ગીતાબેન. ગીતાબેન. તમારું? પારુલબેન. પારુલબેન. ગીતાબેન. ગીતાબેન. બધા ગીતાબેન વધારે છે? વાહ. સો બોલી આપણે વિધિ વંદે માતરમને બોલાવીએ. આજે લાઈવની જવાબદારી આપે, કારણ કે બહુ દિવસથી એ બીમાર હતી. સો લાઈવની અંદર જોડાતી નથી. આજે લગભગ ફિટ થઈ ગઈ છે. 10-15 બોટલ એને ચડાયા છે, એ નથી ચડાયા. ચડાવવાના હતા પણ પ્રોગ્રામ બંધ રાખ્યો છે. ઓકે, આજના દાતા બહુ બધા છે. દાતા એક જ છે, એમનો આભાર છે. બરાબર. મારો આજ લગભગ હવે આવતો હશે.
વૈસે તો સૌને મારા નમસ્કાર, જય માતાજી. અને જે ઓલરેડી મેં બોલું છું તે બધું જ એકચ્યુઅલી મેં તમને કહી દીધું. અને આઈ હોપ કે તમે લોકો મારી જેવા બીમાર તો નહીં હોય, કારણ કે મારી હાલત થોડી ખરાબ રહે છે. મેં બહુ ટાઈમથી લાઈવમાં બી નહીં આવી, તો સો સોરી. લગભગ આજે લાઈવ લગભગ નહીં અવાજ બરાબર સંભળાય મારો, કારણ કે એકચ્યુઅલી મને કફ બી થઈ ગયો છે. સો ચલો આપણે વધીએ. અને એ પહેલાં મેં એ કહી દેવા માંગુ છું કે થેન્ક યુ સો મચ આજના જે પણ આપણા દાતા છે એમની માટે. અને સ્પેશિયલ કંઈ નવી વસ્તુ મેં જરૂર લાઈવ દોરાન શોધીશ, પણ પહેલાં બધા જોડે વાત કરીએ. કમલ, હા વૈસે એક વાત છે કે ફોકસ કેમેરામેન ફોકસ. ઓકે, જો કે મે બી તમે કદાચ કંટાળી જાઓ તો પ્લીઝ એક વખત કહી દેજો તો કંઈક નવું કરીએ. ઓકે, તો હેલો દી, કેમ છો તમે? મજામાં? તમારી તબિયત તો સારી છે ને? હા સારી છે. અચ્છા, તમે મને બી પૂછ્યું કારણ કે મારી તબિયત બહુ ખરાબ છે. હા, પણ લગભગ દેખાતી નહીં હશે હમણાં. આમ લાગે છે થોડી બીમાર રહી. હું કરું, બીમારી તો આજકાલ ચાલતી રહે, કેમ કે શિયાળો ચાલે છે ને. બસ આજના આપણા ભોજનના દાતા એક જ છે, પણ રિયલી આજે બહુ બધા જણ છે આપણા સંકુલમાં, મતલબ આપણા મહેમાનો. નહીં, મેં એવું નહીં કરું, ડોન્ટ વરી. તમે એમની વિશે કંઈ કહેવા માંગો છો? જે આજના દાદા છે અમારા, જે આવા જે અનાથ બાળકો છે એમના માટે ભોજન કરે છે, એમને હું પહેલા ધન્યવાદ કહીશ. ઓકે, અને લગભગ પછી શબ્દો પતી ગયા છે. પતી ગયા ને? હા, આટલા ટાઈમથી મેં લાઈવ લઉં છું એ હિસાબથી મને તો ખબર છે કે આપણી જોડે કોઈ મતલબ આપણી જોડે કોઈ શબ્દો નહીં હોય અને અચાનક લાઈવ આવી જાય. અરે યાર હું બોલું, અરે યાર આટલું કહી દીધું, આની આગળ હું બોલું, કન્ફ્યુઝન ચાલ્યા કરે. મે બી અહીંયા આગળ બી કોઈ નવું માણસ આવ્યો છે ને, મેં એને જો લાઈવમાં કઈ બી પ્રશ્ન પૂછીશ ને તો એ બી ગોળવાઈ જશે. મતલબ કે એટલે કે મેં ગોળવાઈ જવું એવું જ બોલું તો ઓબ્વિયસલી મેં એ જ બોલીશ. કેમ છો? મજામાં? અરે ડોન્ટ વરી, મેં તમને લાઈવ આપી નહીં દઉં એટલી જલ્દી, કેમ કે આજે મારે લેવાની ઈચ્છા છે. સાચે કહું છું. તો તમારું નામ શું છે? માહી વંદે માત્ર. હા, કેમ કે નામ બધાના પૂછવા જરૂરી છે, એટલે લોકો તમને ઓળખે કે નહીં એમ ઓળખવા જોઈએ. સાચી વાત, કારણ કે એક લેવલ આપણું બનવું જોઈએ ને. હા, વૈસે તમારું સપનું કંઈક છે? મારું સપનું વૈસે તો બીકોમ કરે પછી જોઈશ. મારું બી એક બહુ લોતું સપનું છે, બહુ જ લોતું સપનું, પણ એની વિશે મેં તમને કહીશ ને તો લગભગ આ લોકો બી હસવા માંડશે ને યાર. મને તો હસવું આવશે જ આવશે, તમને બી આવશે એમ, એને પર્સનલ મેં રાખું. અચ્છા, તો આજના આપણા દાતા છે, એમને મેં ફરી એક વખત થેન્ક યુ કહી દઉં, પણ આજના આપણા દાતા છે તો તમે એમની વિશે કંઈ કહેવા માંગશો? થેન્ક યુ સો મચ આજે અમને ભોજન આપવા માટે. ઓકે, બીજું કંઈ બોલવું છે? બીજું કંઈ નહીં, બીજું તમે લોકો કોમેન્ટ કરી દેજો, કે કારણ કે હવે એમની જોડે શબ્દ નહીં રહ્યા તો ઓબ્વિયસલી, કારણ કે યાર તમે વિડીયોને શેર બી કરજો. કે આ તમારો એક ફર્જ છે, વિડીયોને કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, બહુ બધા લોકોને મોકલજો. કે આજનો વિડીયો પ્લીઝ મોકલી દેજો ને મારી માટે, કારણ કે આજે મેં લાઈવમાં આવી છું ને એટલા માટે. હા પ્લીઝ, મારું થોડું મેં તમને શું કહું, ચલો કંઈ નહીં, મારી બેઇજ્જતી થઈ જશે ખાલી પોકર. કેમ છો દી? મજામાં? કેમ થયું આટલા બધા કેમ બી ગયા છે ને? કઈ નહીં એમનું. ઓકે, કારણ કે મને તમારું નામ યાદ છે પણ નહીં બી યાદ, તો તમારું નામ પહેલાં કહી દો. અંકિતા વંદે માત્ર. અરે હા, મેં તમને ઓળખું જ ઓળખું. અચ્છા, આજના આપણા દાદા છે એમની વિશે તમે કહેવા માંગશો? આજના દાતા છે એની માટે સારું છે. બધા બાળકો બહુ મસ્તીના ખાઈ રહ્યા છે, મોજથી ખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કેટલા બધા બાળકો અસલ ખાઈ રહ્યા છે, બધા ખુશ પણ છે બધા બાળકો. વેરી ગુડ. મેં એક વસ્તુ નોટિસ કરું, લગભગ તમે નોટિસ કરતા હશો કે નહીં, મેં નોટિસ કરું. હું ખબર કે આ લોકો બિચારા લાઈવમાં જ્યારે આવે ને એ લોકો કેટલા બધા નર્વસ થઈ જાય. હવે હસવાની વાત નહીં, પણ બહુ મજા આવે એમ દેખવાનું, રિએક્શન દેખવાનું. મેં એમની મજા નહીં ઉડાવતી, કેમ કે મેં એવી બી માણસ નહીં. હા, પણ મેં તમને એ વસ્તુ જરૂર કહેવા માંગુ. લગભગ હું ખબર તમારા અને મારું સપનું એક જેવું થઈ જાય, પણ મેં લાસ્ટમાં કહીશ જ્યારે લાઈવ પતવાના એન્ડમાં હશે ને ત્યારે મેં તમારું સપનું નહીં, મારું સપનું લગભગ તમારું બી હોય શકે. હે, કેમ કે એક જ જનરેશનમાં હશે તો ઓબ્વિયસલી આપણે સપનું એક હશે જ. સોયાદી, એમ આઈ રાઈટ? હા, થેન્ક યુ સો મચ. વૈસે રૂકો, આટલી બધી જલ્દી ક્યાં છે તમને? આ બધું સાઈડ પર આવી જાઓ, મેં તમારી જોડે વાત કરવાની છું. આ એટલું બધું ઇગ્નોર યાર. અચ્છા, આજના આપણા દાતા છે. હા, તો આજના આપણા દાતા છે. થેન્ક યુ સો મચ. ઓકે, ઇટ્સ ઓકે, क्या वांधो नहीं. मैं भी એમને થેન્ક યુ કહીશ, કમ સે કમ બોલવા તો આયા.
બોલો એ લોકો ને આવું દાન કરતા રહેજો. સંકુલના બાળકોના ફેસ પર ખુશીઓ બની રહેજો. થેન્ક યુ. હજુ એક સ્પેશિયલ વાત મેં તમને કહું. જ્યારે મેં સ્ટાર્ટિંગમાં પહેલી વખત આવી હતી ને ત્યારે આવું મારા જોડે આવું થયું હતું. બહુ દુઃખદ ઘટના છે જો કે, પણ દુઃખદ ઘટના થવી જરૂરી હતી. એકચ્યુઅલી એવું થયું હતું કે મારું બધા ઘડી સીન પડી ગયું હતું. ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં, કારણ કે મારું જ્યારે બી સીન પડે ને ત્યારે મને બહુ મજા આવે. એનું કારણ એ છે કે મેં કમસે કમ કોઈના ચહેરા પર સ્માઇલ તો લાવીને એ વાત પર મને મજા આવે. હા, પછી જે થાય તે ઇટ્સ ઓકે, આગળનું હેન્ડલ કરી દેવાનું. પણ કેમ છો, મજામાં તમે? આ ખાંસી છે ને 5 મિનિટ રહીને આવતી ને તો આ લોકોને ખબર ના પડતી કે મેં બરાબર બીમાર છું. પણ હવે ખાંસી થોડી આવી ગઈ તો ડોન્ટ વરી, તમે એટલું બધું નહીં વિચારતો. ઓકે, મેં એટલી બી બીમાર નહીં, પણ બીમાર તો છે. અચ્છા, તમારું નામ? 12મા વંદે માતરમ. એટલે નામ 12માં છે ને? અચ્છા, મને લાગ્યું 12માં ભણો છે એમ. નામ બહુ મસ્ત છે. હા, વૈસે આજના આપણા દાતા છે એમની વિશે તમે કંઈ કહેવા માંગશો? ડોન્ટ વરી, મેં તમને સમજુ છું. ડોન્ટ વરી, તમે જઈ શકો છો જમવા માટે. બાય ધ વે, મેં તમને એક વસ્તુ હજુ કહેવા માંગુ છું. એ સ્પેશિયલ વસ્તુ છે જે મારી માટે બી બહુ સ્પેશિયલ છે. ખબર નહીં હવે તમને ગમે નહીં ગમે, પણ એ વસ્તુ એ છે કે આજે મારા ફેવરેટ ગુલાબજાંબુ છે. પણ મને કફ થઈ ગયો છે. ડોન્ટ વરી, તમે નહીં કહો તો મેં કઈ રીતે કહું, એટલે મેં આજે નહીં કહું. ઓકે, સોરી. ખબર, આ બાજુ વાત કરીએ. આઈ હોપ કે તમે લોકો પ્લીઝ લાઈવ દોરાન બોરિંગ નહીં થઈ જતા. કમસે કમ મારા ફેસ રિએક્શનથી તો તમે લાઈવમાં જોડાઈ રહેજો. મેં થોડું ધીમું બોલવાની ટ્રાય કરું, કારણ કે મેં બહુ સ્પીડમાં બોલું ને. આવું મને કંઈ કીધું તો મેં બી. ઇટ્સ ઓકે. ભાઈ કેમ છો, મજામાં? એવું તો તમારું નામ શું છે? આર્યન વંદે માતરમ. આર્યન વંદે માતરમ. મને આર્યન નામ બહુ ગમે. એવું? અચ્છા, તો જમવાનું તો જો કે મસ્ત જ હશે. પણ તમે કયા ધોરણમાં છો? 6થા ધોરણમાં છો? ઓકે, તમને દાતા વિશે મેં બોલો તો તમે બોલશો? ઇટ્સ ઓકે. ભાઈ જો મેં 6ઠામાં હતી ને તે બી મેં બહુ ચપડ બોલતી હતી, પણ આ બચ્ચું કંઈ વધારે જ નાનું લાગ્યું મને. ઓકે, કંઈ વાંધો નહીં, મેં તાર જોડે આવીશ જ. ડોન્ટ વરી. પણ તો કંઈક વધારે જ બોલે છે યાર. ઓકે, બોલો તમારું નામ શું છે? હાર્દિક વંદે માતરમ. ઓકે, અને તમારું નામ શું છે? જય વંદે માતરમ. સો મચ કોન્ફિડન્સ છે પેલું, સો મચ. અચ્છા, તો દાતા વિશે તો મને બોલતા ફાવે. આ ટ્રેનિંગ કહેવાય, યુ નો, ટ્રેનિંગ. કે આપણે કોઈ માણસ જો આપણી હેલ્પ કરે તો આપણે એમની વિશે હું બોલીએ, તો તમે તમારી કોઈ મદદ કરે તો તમે એમની વિશે હું કહો. કંઈ નહીં, અહીંયા રહીને તમને ફાઈ જશે. હમણાં તમે આરામથી ખાઓ. કે જો કે મને બી ભૂખ લાગેલી છે, એટલે તમે મારી બદલે બી ખાજો. એટલે બી નહીં ભૂખ લાગી, ડોન્ટ વરી, મેં લાઈવ છોડીને તો નહીં જ જાઉં. ઓકે, સપનું યાદ રાખજો તમે લોકો. એ બહુ લાતું સપનું છે. પીએમ તો છે જ, એ તો મારા દિલમાં અને રગરગમાં છે, એટલે એને તો મેં નહીં જ છોડી હતી. મેં આજે સ્ટેબલ કેમ નહીં, ચૂપચાપ એક જગ્યાએ ઊભી રહેવું જોઈએ, એ બી નહીં. ચલો આગળ વાત કરીએ. હા, આજની જમવાની રેસીપી તમને બતાવી દીધી, એટલે મેં નહીં બતાવું, કારણ કે ગુલાબજાંબુ છે. તમારે બધાને ખાવાનું મન થયું તો નહીં, પેલું એવું બની શકે ને? वैसे मजाक करती थी, मजाक तो खाली मजाक. Oh, bro, how are you? Fine. Which language do you like? English. English. Hindi nahi? As you wish. I want to talk to you in Hindi. Okay. Because I like Hindi so much. Okay. तो आप मेरे को ये बताएंगे? नहीं. I know that. You can speak English, right? Yeah. That's great. But we will talk in Hindi, okay? Okay. या श्योर. सो मुझे बताओ, आज के हमारे जो दाता है उनके बारे में आप कुछ कहना चाहोगे? उनको मैं थैंक यू कहना चाहूँगा कि उन्होंने हमारे संकुल के अंदर डोनेशन किया, और आप देख सकते हैं कि यहाँ पे भी वो वापस आ चुके हैं, वो हमारे साथ ही है, तो उनको बहुत सारा थैंक यू. और मैं चाहूँगा कि वो ऐसे ही आगे भी डोनेशन करते रहे, जैसे ये संकुल के बच्चों का अपब्रिंगिंग अच्छे से हो सके. या देखिए, आप ना मतलब जैसे कि आप मदद करते हो डोनेशन करके, राइट? आप दूसरी तरीके से भी मदद कर सकते हो, बहुत सारी चीजें, क्योंकि यहाँ इतने सारे बच्चे हैं. लाइक अदर थिंग कैसे बताऊँ, मैं एक स्पेसिफिक थिंग नहीं बता सकती. कि आप कोई स्पेसिफिक थिंग बता सकते हो कि नहीं? डोनेशन ही बहुत है. चलो छोड़ के बात. थैंक यू सो मच.
થેન્ક યુ સો મચ. ઓકે બ્રો, તમને આવું છે લાઈમાં? હાય રબ્બા, ઇટ્સ ઓકે. તોબા તોબા, ડન ડન ડન, કોઈ વાત નહીં. સોરી, હવે સપનું અધૂરું રહી ગયું. નમસ્કાર મિત્રો, મારું નામ છે અર્જુન વંદે માતરમ. આ સંકુલમાં આજે મજા આવે છે અને આજે આપણે બધા બાળકો સાથે વાત કરીશું. વારો આવી ગયો. ખાવાનું કેવું લાગે? સરસ. તારું નામ શું? ધૈર્ય વંદે માતરમ. મેં લાવ્યો તો ને, ખાઈ લીધા. બીજી વખત લઈને આવ્યો. દીદી બોલો. મજા આવે? બહુ જ મજા આવે. તમને મજા આવે? હા, મજા તો આવે. તો તમે સ્કૂલે ગયેલા આજે? ગયા જ ને. બોલો. કાલે કઈ જવાનું? નથી ખબર, હજી નક્કી થાય તો તમને જણાવવામાં આવશે. અને બોલો. પ્રવાસ. પ્રવાસ જવાનું છે. તમને કોણે કીધું એવું? મને ખબર હતી. તમને ખબર હતી? વેરી ગુડ. કાલે પ્રવાસ જવાનું. એવું? તમારા માટે શું લાવીશ? અમારા માટે શું લાવશો તમે? કઈ નહીં, સ્લેટ લઈશ. સ્લેટ લાવશો? અમે તો પણ નોટમાં લખીએ છીએ. પણ મારા માટે. એવું? એટલે અમારે તમારા માટે લાવવાનું એવું? પેલી નહીં. તો પેલી સ્લેટ નહીં. તો કેવી સ્લેટ? પેન વાળી નહીં. તો પેલી આવે ને, પેલી પેન થી લખવાની હોય ને, વ્હાઈટ વાળું. હા, વ્હાઈટ. એ હોય. એવી? એ સ્લેટ મેં લાવી. બોલો બીજું કઈ. હા, એ તો નહીં ખબર. તો બોલો. કેમ છો મિત્રો? મારું નામ છે આયુષી વંદે માતરમ અને આજનું ભોજન તો તમે જોઈ જ રહ્યા છો, ખૂબ જોરદાર છે અને મારા ફેવરેટ ગુલાબજાંબુ પણ છે. અને એક ગુલાબજાંબુ પરથી એક પ્રશ્ન યાદ આવ્યો. બહુ પહેલા હતો, પણ એટલે મીન્સ કે મને બહુ પહેલાથી હતો અને મને એનો જવાબ પણ ખબર છે. પણ આજે તમે જવાબ આપો કે ગુલાબજાંબુને અંગ્રેજીમાં શું કહેવાય. એનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. અને હવે આપણે થોડા બાળકોને પણ પૂછીએ. અને આજના જે દાતા હોય તેમને ખૂબ ધન્યવાદ. અને તમે પણ દાતા બની શકો છો અને નાનું મોટું યોગદાન કરી શકો છો, જેથી બાળકોને ભોજન પ્રાપ્ત થઈ શકે. અને આખા દિવસનો ભોજનનો ખર્ચ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને શિક્ષણ કલ્યાણ સંકુલના આખા દિવસનો ભોજનનો ખર્ચ 51,000 છે, સાદા ભોજનનો 15,000 છે અને મિષ્ટાનવાળા ભોજનનો 25,000 છે. તો જલ્દીથી યોગદાન કરો. અને યોગદાનનો નંબર છે 7096486680. તેના પર તમે ફોન પે, ગૂગલ પે અને પેટીએમ પણ કરી શકો છો. આપણે થોડા બાળકોને પણ પૂછીએ અને ફરીથી તમને પ્રશ્નનું કહી દઉં કે ગુલાબજાંબુને અંગ્રેજીમાં શું કહેવાય. અને આપણે હવે પૂછીએ બાળકોને. ચલો. સો અહીં બધી છોકરીઓ જમી રહ્યા છો અને તમે એમને જોઈ શકો છો, બધા ખૂબ ખુશ છે. અને આપણે આમની જોડે વાત કરીએ. શું નામ છે તમારું? ગીતા વંદે માતરમ. ગીતા વંદે માતરમ. તો મેં જે પ્રશ્ન કર્યો તેનો તમને જવાબ ખબર છે કે ગુલાબજાંબુને અંગ્રેજીમાં શું કહેવાય? ના, નહીં ખબર. નથી ખબર? તો તમે કશેથી ગૂગલ પરથી પણ સર્ચ મારીને જોઈ લેજો. પણ આ પ્રશ્નનો જવાબ તમારે જરૂરથી કોમેન્ટમાં આપવાનો છે અને અમે રાહ જોઈશું તમારી કોમેન્ટની. અને આ બાજુ છોકરાઓ પણ જમી રહ્યા છે અને લાંબી લાઈન પણ છે અને બધી છોકરીઓ પણ જમી રહી છે. આપણે નીલમ જોડે થોડી વાતો કરીએ. જો કે નીલમ હજી જમવાની ડીશ લઈને આવી જ ગયા છે. તો નીલમ, આજનું મેનુ તમે અમને કહી શકો છો અમારા દર્શકોને? ગુલાબજાંબુ, ખમણ, પૂરી અને સેવ ટામેટાનું શાક, બટાકા રીંગણ, પાપડ અને દાળ ભાત. દાળ ભાત છે. સો ગુજરાતીઓનું ફેમસ ડીશ જેવા કે ખમણ તમે બધાએ ખાધેલા જ હશે. અને ખમણ, ઢોકળા, જલેબી, ફફડા એ બધું તો નોર્મલ હોય છે આપણા ગુજરાતીઓમાં, કારણ કે ગુજરાતની તો વાત જ અલગ છે. અને તમે પણ ગુજરાતી હોય તો અત્યારે જ લાઈક કરી દો, વિડીયોને શેર કરો અને કોમેન્ટ પણ કરી દેજો. અને તમે અહીં જોઈ શક્યા હશો. અને આજનું ભોજન ના દાતા ને ખૂબ ધન્યવાદ. અને હવે આપણે થોડા નાના છોકરાઓ જોડે પણ વાતો કરી લઈએ. તેની બાપુ જોડે વાત કરીએ. બાપુ, એક પ્રશ્ન છે કે ગુલાબજાંબુને અંગ્રેજીમાં શું કહેવાય? ગુલાબજાંબુને અંગ્રેજીમાં જે કહેવાય મને ખબર છે, પણ હું નહીં બોલું અત્યારે. તો આપણે દર્શકોને હું નહીં બોલું. અગર હું બોલીશ તો બધાને ખબર પડી જશે. હા, હું બોલીશ તો બધાને ખબર પડશે. હું નહીં ઈચ્છતો કે બધાને ખબર પડી જાય, સો હું નહીં બોલું. થેન્ક યુ. સો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. અને આજે લગભગ મોર દેન 400 પીપલ્સ લાઈવમાં જોડાયા છે. એ દરેકનો અમે બહુ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ.
કે તમે ખૂબ અમને સપોર્ટ આપી રહ્યા છો, ખૂબ પ્રેમ આપી રહ્યા છો, જેના ભાગરૂપે અમે આ બધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. આખા ગુજરાતનું એકમાત્ર પ્રથમ એવું સંકુલ જ્યાં ગુજરાતના તમામ જિલ્લાના સૌથી જરૂરિયાતમંદ માતા પિતા વિહોણા બાળકોને રહેવાનું, જમવાનું, ભરવાનું, કપડાં, સાબુ, શેમ્પુ લઈને દરેક વસ્તુ અહીંયા નિઃશુલ્ક છે. અને એની સાથે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જ્યાં દરેક જાતિ સમાજના વૃદ્ધોને, નિરાધાર વૃદ્ધોને જેમને ખૂબ અઘરી જિંદગી છે, એમને રહેવાનું, જમવાનું, મેડિકલ બધું નિઃશુલ્ક. અને એની સાથે ટેકો દિવ્યાંગ આશ્રમ જે હમણાં રિસેન્ટલી ચાલુ કર્યો છે, જે ગુજરાતના તમામ દિવ્યાંગ વિકલાંગ ભાઈઓ બહેનો માટે જ્યાં રહેવાનું, જમવાનું, મેડિકલ ફ્રી છે. તો આખા ગુજરાતની આટલી બધી સંસ્થાઓ એક સાથે હોય એવું એક જ જગ્યા છે, અને જે માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલે છે. થેન્ક યુ સો મચ. તમે પણ જો ભોજન આપવા માંગો છો તો નંબર છે 7096 48 66 80. આ નંબર પર ફોન કરીને તમે ભોજન બુક કરાવી શકો છો. સાદા ભોજન માટે માત્ર 15,000, મિષ્ટાન માટે માત્ર 25,000 અને આખા દિવસ માટે 51,000. આના સિવાય તમે કોઈ એક બાળક માટે 100 રૂપિયા પણ જો આપવા માંગો છો તો ફોન પે, ગૂગલ પે, પેટીએમ નંબર છે 876 88 88 088. સો થેન્ક યુ સો મચ. તમામને મારી શુભરાત્રી. ગુડ નાઇટ.